નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છના પદ્ધરમાં 4 કરોડથી વધુના વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું। પદ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં દારૂનો નાશ કરાયો। પદ્ધર 1 અને માધાપર 5 એમ કુલ 6 પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસના જથ્થાનો નાશ કરાયો છે। એસએમસીએ ઝડપેલો દારૂનો જંગી જથ્થો ખાખી દ્વારા ખાક કરાયો। 56,000થી વધુ દારૂની બોટલો પર રોલર અને બુલડોઝર ફેરવી દેવાયું। એસએમસીએ 20 ફેબ્રુઆરીના વડવાડા સીમમાં કટિંગ સમયે 4 કરોડનો જંગી જથ્થો દારૂનો ઝડપી પાડ્યો હતો। પશ્ચિમ કચ્છ પોલીસે કોર્ટમાંથી કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આ તમામ દારૂના જથ્થાનો નાશ કર્યો છે। ભુજ પ્રાંત નશાબંધી અને આગબારી વિભાગના પીઆઈ અને ડીવાયએસપી તેમજ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આજ રોજ અહીંયા પદ્ધર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી પડતર જમીનનું મેદાન છે, ત્યાં કુલ 2 પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને પદ્ધર પોલીસ સ્ટેશનના 6 ગુના, એમ કુલ 7 ગુનાઓમાં જે તે સમયે પકડાયેલી 56,000 બોટલ અને આશરે 4 કરોડ રૂપિયાના દારૂનો નાશ આજે કરવામાં આવ્યો।